ગઈકાલે કોંગ્રેસના માણસે મારા ઉપર જૂતું ફેંક્યું. મને કંઈ વાંધો નથી, મેં તો કાલે જ કીધું કે હું માફ કરું છું. એ માણસ સાથો બન્યો છે, એને ક્યારેક અંદાજ આવશે, અહેસાસ આવશે કે એને ખોટું કામ કર્યું છે. કેટલાક લોકોએ મજા લીધી અને એવું કીધું કે ભાઈ ગોપાલ લઈ દે, પેલા આવું કરતો હતો અને આમ હતું તેમ હતું. હું એનો તો જવાબ આપું જ આપું, પણ એની પહેલા કે ગઈકાલે જે ઘટના બની એમાં મારું લગભગ 10 થી 15-20 મિનિટનું ભાષણ મારું આગળ વધી ચૂક્યું છું. 15 મિનિટથી હું બોલતો હતો, તમે વિડીયોમાં જોઈ શકશો. અનેક ચારે બાજુથી લોકો મોબાઈલમાં રેકોર્ડિંગ કરતા હતા. ક્યાંય સ્ટેજની આજુબાજુ, આગળ પાછળ, ઉપર નીચે, દૂર દૂર સુધી પોલીસ વાળા કઈ ઉભા નતા. મારું પોતાનું ધ્યાન હતું, કેમ કે હું તો સાવ આગળ આવીને ઉભો વાત કરતો હતો. અચાનક જ મારું 10-15 મિનિટનું ભાષણ પૂરું થયું. એના પછી અચાનક જ 2 કોન્સ્ટેબલો આવ્યા, ચાલતા ચાલતા સ્ટેજની જમણી બાજુ એકદમ મારી નજીકમાં ઉભા રહી ગયા. બીજા 2 કોન્સ્ટેબલ ડાબી બાજુ આવીને ઉભા રહી ગયા. એક પીઆઈ આવ્યા, એક એએસઆઈ આવ્યા, એક સબ ઇન્સ્પેક્ટર આવ્યા. એમ મળીને કુલ 8-10 પોલીસ વાળા આવીને અચાનક સ્ટેજની આજુબાજુ ગોઠવાવા લાગ્યા. જનતા અને હું તો ભાષણ કરતા કરતા જોઈ રહ્યો હતો કે અચાનક કેમ એટલા બધા પોલીસ વાળા આવ્યા, અને જનતા પણ જોઈ રહી હતી કે અચાનક એટલા બધા પોલીસ આવીને ગોઠવાવા કેમ લાગ્યા. કશું જ નતું, કોઈ સિંગલ પોલીસ વાળો માણસ સ્ટેજની આજુબાજુ નતા. 15 મિનિટના ભાષણ પછી અચાનક પોલીસ વાળા આવ્યા. એ પોલીસ વાળા પોતે જ આ કોંગ્રેસી માણસને લઈને આવેલા. કોંગ્રેસી માણસ આવીને ટોળામાં બેઠો અને પોલીસે જેવો ઈશારો કર્યો તરત જ એને એનું જે કઈ કામ હતું એ કર્યું. પોલીસ એકચ્યુઅલમાં ખરેખર એને એસ્કોર્ટ કરવા આવી હતી, કેમ કે પોલીસને અને પેલા કોંગ્રેસી બંનેને ખબર હતી કે જૂતું ફેંકશે અને કદાચ પબ્લિક ઉશ્કેરાઈ જાય અથવા પબ્લિક ટોળું થઈ જાય ને કઈ જપાજપી થાય તો પોલીસ વાળા એડવાન્સમાં, જૂતાની ઘટના બનતા પહેલા એડવાન્સમાં આવી અને પેલા માણસને પ્રોટેક્શન આપવા માટે અને પબ્લિક ટોળામાં ઘેરી ન લે એટલે એને એસ્કોર્ટ કરીને લઈ જવા માટે પેલા પોલીસ ગોઠવાઈ ગઈ. પછી પેલો માણસ, પછી જૂતું, પછી ફટાફટ પોલીસ આવીને પેલાને પકડીને લઈ જવાની કોશિશ કરે છે. એ દરમિયાન જનતાનું ટોળું થયું અને પછી તો ટોળામાં તો શું બોલવાનું, શું થયું શું ના થયું. એનો સીધો અર્થ એ છે કે કાર્યકર્તા કોંગ્રેસી છે, પણ પોલીસે કોના કહેવાથી કોંગ્રેસી કાર્યકર્તાને સપોર્ટ આપ્યો? ભાજપના કહેવાથી. ભાઈ પોલીસ તો દારૂની, ડ્રગ્સની, જુગારની, બળાત્કારની એફઆઈઆર લખવા તૈયાર નથી, તો આ કોંગ્રેસી માણસને બચાવવા માટે કેવી રીતે આવી ગયા? તો સાફ છે ગઈકાલની ઘટના પરથી કે કોંગ્રેસ અને ભાજપ બંને ભેગા મળી અને જામનગરની અંદર મારી ઉપર હુમલો કરવાની કોશિશ કરી, ને એમાં પોલીસે પેલા માણસને પ્રોટેક્શન આપ્યું.